જ્યારે તમારા પોતાના લોહીના સંબંધો તમારી પીઠમાં છરો ભોંકવા માટે દરવાજો ખખડાવે ત્યારે વ્યક્તિ ક્યાં જાય? વિકાસ માટે તે સવાર એક એવી જ કયામત લઈને આવી હતી. ઘરમાં રોજની જેમ શાંતિ હતી. વિકાસ દુકાને જવા તૈયાર થતો હતો અને તેની પત્ની સુનીતા રસોઈમાં નાસ્તો બનાવતી હતી. બંને અજાણ હતા કે ટૂંક સમયમાં આવનારા મહેમાનો તેમના જીવનમાં એક એવું તોફાન લાવશે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. 35 વર્ષનો વિકાસ જે રોજ સવારે 7 વાગ્યે પોતાની નાની કરિયાણાની દુકાને પહોંચી જતો અને રાત્રે 9 વાગ્યા સુધી મહેનત કરીને પરિવાર માટે 2 ટંકની રોટી કમાતો હતો. દુકાને જવા માટે વિકાસે ઘરનો દરવાજો ખોલીને બહાર પગ મૂક્યો કે તરત જ સામે એક ટેક્સી આવીને ઊભી રહી. તેમાંથી તેની બંને બહેનો સીમા અને રેખા ઉતરી રહી હતી. મહિનાઓ પછી બંનેને એકસાથે અચાનક જોઈને વિકાસની આંખોમાં આશ્ચર્ય અને ખુશીની લહેર દોડી ગઈ. તેના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. તે લગભગ દોડતો તેમની પાસે પહોંચ્યો. અરે સીમા, રેખા, તમે બંને એકસાથે, કહ્યા વિના? તેની ખુશીનો પાર નહોતો. હા ભાઈ, વિચાર્યું તમને સરપ્રાઈઝ આપીએ, મોટી બહેન સીમાએ હસતા હસતા કહ્યું. પણ તેના સ્મિતમાં જૂની ગરમાહટ નહોતી. બહુ સારું કર્યું, ચાલો અંદર, આજે તો મારો દિવસ બની ગયો. વિકાસે બંનેના થેલા ઉપાડ્યા અને તેમને ઘરમાં લઈ જવા લાગ્યો. તેનો અવાજ આંગણામાં ગુંજ્યો, સુનીતા! અરે સુનીતા, જો તો કોણ આવ્યું છે? રેખા અને સીમા આવી છે. રસોડામાંથી હાથ લૂછતી સુનીતા બહાર નીકળી અને પોતાની નણંદોને જોઈને તેના ચહેરા પર પણ ખુશીની ચમક આવી ગઈ. તે આગળ વધીને બંનેને પ્રેમથી મળી. પ્રણામ દીદી, કેમ છો તમે બધા? ઘરે બધા કેમ છે? અમે ઠીક છીએ ભાભી, રેખાએ ટૂંકો જવાબ આપ્યો. તેના અવાજમાં ઔપચારિકતા હતી. વિકાસે દુકાને જવાનો ઈરાદો તરત બદલી નાખ્યો. હું આજે બપોર પછી જ દુકાને જઈશ. ઘણા દિવસો પછી મારી બહેનો એકસાથે આવી છે. સુનીતા, તેમના માટે કંઈક સારું ભોજન બનાવ. પણ તે પહેલા ચા બનાવી દે. હું બજારમાંથી જલેબી અને સમોસા લઈ આવું છું. અરે નહીં ભાઈ, તેની શું જરૂર છે? સીમાએ કહ્યું. પણ વિકાસ ક્યાં સાંભળવાનો હતો. તે ખુશીથી ચહેકતો ઘરમાંથી નીકળી ગયો. તેમની માં સુમિત્રાજી, જે પોતાના રૂમમાં સૂતેલા હતા, અવાજો સાંભળીને ઊભા થયા. સુનીતા તેમને ટેકો આપીને વ્હીલચેર પર બેસાડીને બહાર લાવી. પોતાની બંને દીકરીઓને એકસાથે જોઈને તેમની વૃદ્ધ આંખોમાં એક નવી ચમક આવી ગઈ અને તેમણે બંનેને ગળે લગાવી દીધા. અરે મારી દીકરીઓ આવી છે, ચાલો. આટલા મહિનાઓ પછી આખરે તમને તમારી બીમાર માં યાદ તો આવી. નહીંતર પોતાના ઘર પરિવારમાં તમે બંને એટલી ગૂંચવાઈ ગઈ છો કે એક ફોન કરવાની પણ ફુરસદ નથી મળતી. સારું કર્યું છે આજે આવી. બહુ યાદ કરતી હતી હું તમને બંનેને. સુનીતા તરત પાણી લાવી અને તેમની આગતા સ્વાગતામાં લાગી ગઈ. ઘરનું વાતાવરણ ઉત્સવ જેવું થઈ ગયું હતું. વિકાસ બજારમાંથી ગરમાગરમ નાસ્તો લઈને પાછો ફર્યો. બધા આંગણામાં બેસીને વાતો કરવા લાગ્યા. વિકાસ પોતાની બહેનો સાથે જૂના દિવસો યાદ કરીને હસી મજાક કરી રહ્યો હતો. પણ તેને અનુભવાઈ રહ્યું હતું કે કંઈક ગડબડ છે. બંને બહેનો હસી તો રહી હતી પણ તેમની આંખોમાં એક અજીબ ગંભીરતા અને એક અનકહ્યો બોજ હતો જેને તે સમજી શકતો નહોતો. તેણે ઘણી વખત તેમને પૂછવાનું વિચાર્યું કે બધું બરાબર તો છે ને, પણ દર વખતે આ વિચારીને ચૂપ થઈ જતો કે કદાચ મુસાફરીનો થાક હશે. લગભગ 1 કલાકની વાતચીત પછી અચાનક એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મોટી બહેન સીમાએ એક ઊંડો શ્વાસ લઈને પહેલા રેખા તરફ જોયું અને પછી વિકાસની આંખોમાં સીધું જોતા બોલી, ભાઈ, અમે આજે અહીં એક બહુ જરૂરી વાત કરવા આવ્યા છીએ. તેના અવાજમાં એવી ગંભીરતા હતી જેણે વિકાસના દિલમાં એક અજાણી ધ્રુજારી પેદા કરી દીધી. હા હા, બોલ સીમા, શું વાત છે? બધું ઠીક તો છે ને? સીમાએ પોતાની નાની બહેન રેખા તરફ જોયું, જાણે તેની સંમતિ માંગી રહી હોય, અને પછી બોલી, ભાઈ, પિતાજીના આ મકાન અને દુકાન પર અમારો પણ હક છે અને કાયદો અમને આ હક આપે છે. અમને અમારો હિસ્સો જોઈએ છે. આ વાક્ય કોઈ બોમ્બની જેમ ઘરની શાંતિ પર પડ્યું. એક પળ માટે ત્યાં ગાઢ સન્નાટો છવાઈ ગયો. વિકાસને લાગ્યું કે જાણે તેના કાનોએ દગો કર્યો છે. તે પોતાની બહેન તરફ અવિશ્વાસથી, આઘાતથી જોતો રહ્યો. શું કહી રહી છો તું? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રેખાએ આગળ વધીને કહ્યું. તેના અવાજમાં પણ એ જ કઠોરતા હતી. ભાઈ, અમે સ્પષ્ટ વાત કરી રહ્યા છીએ. 2005ના હિન્દુ ઉત્તરાધિકાર કાયદા અનુસાર દીકરીઓનો પણ દીકરાઓ જેટલો જ અધિકાર છે પૈતૃક સંપત્તિ પર અને આ મકાન અમારા પિતાજીની કમાણીથી ઊભું કરાયું છે. જે દુકાનના તમે એકલા માલિક બનીને બેઠા છો, તે દુકાન પણ અમારા પિતાજીએ ખરીદી હતી. તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તે ધ્રુજતા બોલ્યો, નહીં સીમા, તે દુકાન મારા બાળકોના મોનો કોળિયો છે અને આ ઘર, આ અમારું ઠેકાણું છે. અમે બધા ક્યાં જઈશું? તે બધું અમે નથી જાણતા. અમને તો બસ અમારો હિસ્સો જોઈએ છે. ચૂપ થઈ જા સીમા. એક શબ્દ પણ નહીં. તે પહેલા કે વિકાસની બહેનો કંઈ વધુ કહી શકતી, એક ગર્જનાએ આખા ઘરને ધ્રુજાવી દીધું. આ અવાજ તેમની વૃદ્ધ માં સુમિત્રાનો હતો. પોતાની દીકરીઓની વાત સાંભળીને તેમના અંદર જાણે જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. હિસ્સો? કેવો હિસ્સો જોઈએ છે તમને બંનેને?
શું તમે ભૂલી ગઈ કે આ ઘર અને દુકાન કોના કારણે બચી શક્યા? તમારા ભાઈના કારણે, સીમાએ કંઈક કહેવાની કોશિશ કરી. માં, તમે નહીં સમજો. હું નહીં સમજું? માનો અવાજ વધુ તેજ થઈ ગયો. અરે મારાથી વધારે કોણ સમજશે તમને? શું તમને જરા પણ અંદાજ છે કે તમારા આ ભાઈએ તમારા માટે શું શું ત્યાગ કર્યા છે? જ્યારે તમારા બાપનો સાયો માથેથી ઉઠી ગયો હતો ત્યારે આ વિકાસ માત્ર 18 વર્ષનો હતો. તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો, પોતાના સપના છોડી દીધા, જેથી તમે બંને ભણી શકો. તેણે પોતાની યુવાની આ દુકાનના ગલ્લા પર બેસીને ગુજારી દીધી જેથી તમારા લગ્નમાં કોઈ કમી ન રહી જાય. સુમિત્રાજીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તમારા બંનેના લગ્ન એમ જ નથી થઈ ગયા. પોતાની હેસિયતથી વધીને ખર્ચ કર્યો હતો તેણે. લોકો પાસેથી કર્જ લીધું હતું જેથી તમે બંને તમારા સાસરે માથું ઊંચું કરીને રહી શકો, જેથી તમારા સાસરે તમને કોઈએ ન કહે કે તમારા પિયરવાળાઓએ લગ્નમાં કોઈ કમી છોડી દીધી, અને આજે તમે એ જ ભાઈ પાસેથી તેનું ઘર અને દુકાન છીનવા આવી છો. સુમિત્રા હાંફવા લાગી. સુનીતાએ દોડીને તેમને સંભાળ્યા. આખા આંગણામાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. વિકાસની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. માના આ ભાવનાત્મક શબ્દોનો બંને દીકરીઓ પર કોઈ અસર ન થયો. સીમાએ મોટી બેશરમીથી જવાબ આપ્યો. માં, ભાઈએ જે કર્યું તે તેમનો ફરજ હતો. એક ભાઈ પોતાની બહેનો માટે જે કરે છે, ભાઈએ તે જ કર્યું અને અમે અહીં કોઈ ભીખ નથી માંગી રહ્યા. અમે અમારો કાનૂની હક માંગી રહ્યા છીએ. આ સાંભળીને વિકાસ અંદરથી તૂટી ગયો. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના હૃદયમાં ખંજર ભોંકી દીધું હોય. જે બહેનોના એક સ્મિત માટે તેણે પોતાની અસંખ્ય જરૂરિયાતો મારી નાખી હતી, જેની ખુશીઓ માટે તેણે પોતાની યુવાની દુકાનના ગલ્લા પર બેસીને ગુજારી દીધી હતી, આજે તે જ તેને પરાયા કરી રહી હતી, તેને બેઘર કરવા પર તુલી હતી. ત્યારે જ સીમાનો ફોન વાગ્યો. તે ઉઠીને આંગણાના ખૂણામાં જઈને વાત કરવા લાગી. બીજી તરફ તેનો પતિ હતો. હા, કહી દીધું છે. નહીં, હજી માની નથી રહ્યા. તમે ચિંતા ન કરો, મારો હિસ્સો તો હું કોઈ પણ કિંમતે નહીં છોડું. આ પણ કોઈ વાત થઈ ભલા? તે આટલા મોટા ઘર અને ચાલતી દુકાન પર બેસીને મજા કરી રહ્યો છે અને અમે આ ઘરમાં ઘૂંટાઈ ઘૂંટાઈને ગુજરાન કરીએ? હું લઈને જ રહીશ મારો હિસ્સો. આટલી વાત કરીને તે પાછી આવીને બેસી ગઈ જાણે કંઈ થયું જ ન હોય. તેના ચહેરા પર કઠોરતા સિવાય કોઈ ભાવ નહોતો. સુમિત્રાજીએ એક વધુ કોશિશ કરી. જુઓ દીકરી, તમારા ભાઈએ તમારા માટે શું નથી કર્યું. તમારી દરેક પરેશાનીમાં તમારી સાથે ઊભો રહ્યો. તમારા પિતાજીના ગયા પછી તેણે એકલા આ ઘરને સંભાળ્યું, મારું ધ્યાન રાખ્યું. મારી બીમારી પર આટલો ખર્ચ થઈ રહ્યો છે, પણ આજ સુધી તેણે ઉફ સુધી નથી કરી. તમારી ભાભી પણ મારું પૂરું ધ્યાન રાખે છે. તમને તો આ વાતથી ખુશ થવું જોઈતું હતું કે તમારું પિયર આબાદ છે. ઉલટાનું તમે તેની પાસે જાયદાદમાં હિસ્સો માંગી રહી છો. જરા તો શરમ કરો. પણ બંને બહેનોએ એક ન સાંભળી. તે જાણે પોતાનું જમીર અને બધી શરમ પોતાના ઘરે છોડીને આવી હતી. ભાઈ, ઇમોશનલ થવાથી કંઈ નહીં થાય. અમને પૈસાની જરૂર છે. અમારા પણ બાળકો છે, તેમનું પણ ભવિષ્ય છે. તમે આ ઘર અને દુકાન વેચી દો. જે પણ પૈસા મળશે અમે ત્રણેય બરાબર વહેંચી લઈશું. વેચી દઉં? વિકાસે અવિશ્વાસથી પૂછ્યું. પોતાના પિતાની નિશાનીને વેચી દઉં? મારી માં, મારી પત્ની, બાળકો સાથે બેઘર થઈ જાઉં? જો વેચવું નથી તો તમે અમને અમારા હિસ્સા બરાબર પૈસા આપી દો. રેખાએ કહ્યું. અમારી પાસે વધુ સમય નથી. જો એક અઠવાડિયાની અંદર તમે કોઈ નિર્ણય ન લીધો તો અમને મજબૂરીમાં કોર્ટ જવું પડશે. આ શબ્દ સાંભળીને વિકાસના કાનોમાં સનસની દોડી ગઈ. તેનું પોતાનું લોહી, તેની પોતાની બહેનો તેને કોર્ટમાં ઘસડશે, એ જ આંગણામાં જ્યાં થોડીવાર પહેલા તે પોતાની બહેનોના આવવાની ખુશીમાં નાચી રહ્યો હતો. હવે તે પોતાના જ પરિવારના ટુકડાઓને વિખેરાતા જોઈ રહ્યો હતો. બંને બહેનો પોતાની વાત કહીને ત્યાંથી નીકળી ગઈ. વિકાસ ત્યાં જ જમીન પર બેસી ગયો. સુમિત્રાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બડબડી, હે ભગવાન, આ શું થઈ ગયું? મને નહોતી ખબર કે મેં દીકરીઓ નહીં, નાગીણોને જન્મ આપ્યો હતો જે આગળ જઈને પોતાના જ ભાઈને ડંસવાની હતી. અમુક દિવસો જેમ તેમ પસાર થઈ ગયા હતા. ઘરમાં એક અજીબ માતમ છવાયેલો હતો. કોઈ કોઈની સાથે વાત કરતું નહોતું. વિકાસ દુકાને તો જતો હતો પણ તેનું શરીર ત્યાં હતું અને આત્મા ઘરમાં. તેને પોતાની બહેનોના કહેલા શબ્દો, કોર્ટ જઈશું, કોઈ તીરની જેમ વારંવાર દિલમાં ચૂભતા હતા. એક અઠવાડિયા પછી બપોરની શાંતિને ચીરતી એક અવાજ આવી. વિકાસ બાબુની ચિઠ્ઠી છે. આ ટપાલી હતો, પણ તેના હાથમાં જે સરકારી કવર હતું તે કોઈ ચિઠ્ઠી નહીં પણ સંબંધોની બરબાદીનો ફરમાન હતો. ધ્રુજતા હાથે વિકાસે તે કવર ખોલ્યું. અંદર કચેરીની મહોર લાગેલા કાગળો હતા. તેની આંખોએ જે વાંચ્યું તેના પર મગજને વિશ્વાસ ન થયો. તેની બંને સગી બહેનોએ તેની વિરુદ્ધ સંપત્તિમાં હિસ્સેદારી માટે મુદ્દમો કરી દીધો હતો.
તે કાગળનો ટુકડો વિકાસના હાથમાંથી છૂટીને હવામાં લહેરાતો જમીન પર આવી પડ્યો. વિકાસ પણ તેની પાછળ પાછળ બેજાન થઈને ત્યાં જ આંગણામાં પડેલી ખુરશી પર ઢળી પડ્યો. એક પળમાં તેની આંખો સામે બધું ઘૂમી ગયું. તેને પોતાના પિતાનો ચહેરો યાદ આવ્યો, જે ઘણીવાર કહેતા હતા, મારી દીકરીઓ મારું ગુરુર છે, જોજો આ મારું નામ રોશન કરશે. આજે એ જ દીકરીઓ તેમના બનાવેલા ઘરનો પાયો હલાવવા પર તુલી હતી. ત્યારે જ તેને એક ઝાંખું દૃશ્ય યાદ આવ્યું. ઘણા વર્ષો પહેલાનો તે દિવસ, જ્યારે તેની મોટી બહેન સીમા કોલેજથી પાછા ફરતી વખતે એક ભયાનક એક્સિડન્ટનો શિકાર થઈ ગઈ હતી. તે લોહીથી લથપથ હતી. ખબર મળતા જ વિકાસ પોતાની દુકાનનું શટર પાડીને પાગલોની જેમ દોડ્યો હતો. ડોક્ટરે કહ્યું હતું, તરત ઓ નેગેટિવ લોહી જોઈએ, નહીંતર અમે તેને નહીં બચાવી શકીએ. ઓ નેગેટિવ, એક બહુ જ રેર બ્લડ ગ્રુપ, જે વિકાસનું પણ હતું. તેને યાદ હતું. હોસ્પિટલ પહોંચીને તેણે એક પળ પણ નહોતું વિચાર્યું. થોડી જ વારમાં તેનું લોહી તેની નસોમાંથી નીકળીને તેની બહેનની ધમનીઓમાં જઈ રહ્યું હતું. તેને એક નવી જિંદગી આપી રહ્યું હતું. જ્યાં સુધી સીમાને હોશ ન આવ્યો, તે તેના પલંગ પાસે બેઠો રહ્યો. આજે એ જ બહેન, જેની નસોમાં તેનું આપેલું લોહી દોડી રહ્યું હતું, તે જ તેનું લોહી ચૂસવા પર ઉતારું હતી. માત્ર આ ઈંટ, પથ્થરો અને કાગળના ટુકડાઓ માટે. શું આ જ દિવસ માટે? શું આ જ દિવસ માટે મેં મારી બહેનનો જીવ બચાવ્યો હતો? આ વિચારતા જ વિકાસની આંખોમાંથી આંસુઓનો સૈલાબ ફૂટી નીકળ્યો. તે જમીન પર બેઠેલો સિસકારા ભરવા લાગ્યો. તેની સિસકારીઓ સાંભળીને માં સુમિત્રા બહાર આવી. જ્યારે તેમણે કોર્ટની નોટિસ વિશે સાંભળ્યું તો તે પોતાની છાતી કૂટી કૂટીને રડવા લાગી. હે ભગવાન, આ શું દિવસ દેખાડી દીધો! જે દીકરીને કોખમાં પાળી, તે આજે મારા દીકરાની દુશ્મન બની ગઈ. આના કરતાં તો તું મને ઉઠાવી લેતો. ઘરમાં કોહરામ મચી ગયો. વિકાસને લાગ્યું કે જાણે તે પૂરી રીતે તૂટી ચૂક્યો છે, એકલો પડી ગયો છે. ત્યારે જ તેની પત્ની સુનિતાએ આગળ વધીને તેના ખભા પર હાથ મૂક્યો. જ્યારે વિકાસે તેની તરફ જોયું તો સુનિતાની આંખોમાં આંસુ નહીં, પણ એક અજીબ હિંમત હતી. તેણે વિકાસનો હાથ મજબૂતીથી પકડ્યો અને બોલી, તમે ગભરાશો નહીં, તમે એકલા નથી, હું તમારી સાથે છું. અમે બધા મળીને આ તોફાનનો સામનો કરીશું. સુનિતાએ જમીન પર પડેલા તે કાગળોને ઉઠાવ્યા અને વિકાસની આંખોમાં આંખ નાખીને કહ્યું, તેમણે કાયદાનો રસ્તો પસંદ કર્યો છે, તો અમે પણ કાયદાના માધ્યમથી જ લડીશું. ભગવાનથી મોટો કોઈ ન્યાય કરનાર નથી. તેમણે અમારી સાથે ખોટું કર્યું છે, ન્યાય તો થઈને જ રહેશે. સુનિતાના આ શબ્દોએ વિકાસને થોડી હિંમત આપી, પણ તેનું દિલ તૂટી ચૂક્યું હતું. જે દિવસનો ડર વિકાસના દિલમાં છેલ્લા એક અઠવાડિયાથી બેઠો હતો, તે દિવસ આજે હતો. વિકાસ અદાલતના કઠેરામાં એક મુજરીમની જેમ ઊભો હતો. હા, એક મુજરીમ, જેનો ગુનો એ હતો કે તેણે પોતાની બહેનોને બેહદ પ્રેમ કર્યો હતો. તેનો ગુનો એ હતો કે તેણે પોતાનું બધું જ તેમની ખુશીઓ પર લૂંટાવી દીધું હતું. અને ઠીક તેની સામેના કઠેરામાં ઊભી હતી તેની બંને બહેનો સીમા અને રેખા. તેમના ચહેરા પર ન કોઈ સિકન, ન કોઈ પસ્તાવો. તેમની આંખોમાં બસ એક જીદ હતી, પોતાનો હક મેળવવાની. વિકાસે જ્યારે તેમને જોયા તો ખુદથી જ સવાલ કરી બેઠો, શું આ એ જ બહેનો છે જેમને પોતાની આંગળી પકડીને તે મેળામાં ફેરવવા લઈ જતો હતો? શું આ એ જ બહેનો છે જે બાળપણમાં મારી પાછળ પાછળ ભાયા ભાયા કહીને દોડતી હતી? અદાલતની કાર્યવાહી શરૂ થઈ. બંને પક્ષના વકીલો જજ સાહેબ સામે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા, દલીલો આપી રહ્યા હતા. ત્યારે જજ સાહેબ, જે એક અનુભવી અને સમજદાર બુઝુર્ગ હતા, તેમણે પોતાની નજર વિકાસ પર ગાળી અને પૂછ્યું, મિસ્ટર વિકાસ, જ્યારે કાયદાએ દીકરીઓને તેમના પિતાની સંપત્તિમાં બરાબરનો હક આપ્યો છે, તો તમે તેમને તેમનો હક આપવાથી ઇનકાર કેમ કરી રહ્યા છો? સાંભળીને વિકાસની આંખો ભરાઈ આવી. તેણે ખુદને સંભાળ્યો અને કહ્યું, જજ સાહેબ, હું મારી બહેનોને તેમનો હક આપવાથી ઇનકાર નથી કરી રહ્યો. તેણે એક ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાના અંદરના દર્દને બહાર કાઢી રહ્યો હોય, અને બોલ્યો, પણ મારી બહેનો તે દુકાનમાં હિસ્સો માંગી રહી છે, જેનાથી હું મારા પરિવાર માટે 2 ટંકની રોટી કમાઈ શકું છું. તે દુકાનથી મારી અને મારા પરિવારની જરૂરિયાતો પૂરી થાય છે. વિકાસનો અવાજ હવે ધ્રુજી રહ્યો હતો. જજ સાહેબ, તે મકાનમાં હિસ્સો માંગી રહી છે, જે મારી વૃદ્ધ અને બીમાર માનું અને મારા બાળકોનું એકમાત્ર ઠેકાણું છે. જો આ પણ વહેંચાઈ ગયું તો અમે બધા ક્યાં જઈશું? જજ સાહેબ, તેની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા, પણ તેણે પોતાની વાત ચાલુ રાખી. માય લોર્ડ, હું માત્ર 16 વર્ષનો હતો જ્યારે મારા પિતાજીની તબિયત ખરાબ રહેવા લાગી હતી. તે દુકાન પર નહોતા જઈ શકતા. તે કાચી ઉંમરમાં જ્યારે મારા હમઉંમર બાળકો રમતગમતમાં મસ્ત રહેતા હતા, પોતાનું ભવિષ્ય સુધારવા માટે ભણતા લખતા હતા, હું દુકાનના ગલ્લા પર બેસતો હતો. મેં મારા પિતાની અંતિમ શ્વાસ સુધી તેમની સેવા કરી, રાત પર જાગીને, અને સાથે સાથે ઘરની જવાબદારી પણ સંભાળી. વિકાસે પોતાની બહેનો તરફ જોયું અને કહ્યું, મેં મારો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો જેથી હું મારી બહેનોનો અભ્યાસ ચાલુ રાખી શકું.
શકું. હું ભલે 12મી પણ પાસ ન કરી શક્યો, પણ મેં મારી બંને બહેનોને કોલેજમાં ઉચ્ચ શિક્ષા અપાવી જેથી તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી ન અનુભવાય. પિતાજીની મૃત્યુ પછી પૂરી કોશિશ કરી કે ઘરના કોઈ સભ્યને તેમની કમી ન અનુભવાય. મેં તેમના લગ્નો પર પોતાની હેસિયતથી વધીને ખર્ચ કર્યો. લોકો પાસેથી વ્યાજ પર પૈસા ઉઠાવ્યા, પણ તેમના લગ્નમાં કોઈ કમી ન આવવા દીધી. આજે હું એક નાની દુકાન ચલાવું છું અને આ બંને પોતાના ઘરોમાં ઐશોઆરામની જિંદગી જીવી રહી છે. પણ જજ સાહેબ, આજ સુધી તો મેં મારી જ ખુશીઓનો ત્યાગ કર્યો, પણ શું હવે મારા પરિવારને પણ બધી ખુશીઓથી વંચિત કરી દઉં? અર્ધવિરામ. ત્યારે જ વિપક્ષી વકીલ, જે એક તેજતર્રાર અને કઠોર દેખાતો વ્યક્તિ હતો, ખુરશી પરથી ઉછળીને ઊભો થઈ ગયો. તેણે વ્યંગભર્યા અંદાજમાં કહ્યું, ઓબ્જેક્શન માય લોર્ડ, આમાં ગણાવવાની શું વાત છે? જે પણ તેમણે કર્યું તે દરેક દીકરો અને ભાઈ પોતાના પરિવાર માટે કરે છે. તેમણે કોઈ મોટો તીર નથી માર્યો. આ તો તેમનું કર્તવ્ય હતું. આ સાંભળીને વિકાસના વકીલ તરત ઊભા થયા. આઈ ઓબ્જેક્શન. મારા વિદ્વાન મિત્ર કદાચ ભૂલી રહ્યા છે કે કર્તવ્ય બંને તરફથી હોય છે. મારા અસીલે પોતાની મોટી બહેન સીમાના લગ્નમાં આજથી 10 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા અને નાની બહેન રેખાના લગ્નમાં 7 વર્ષ પહેલા 14 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ રકમ કોઈ પણ સામાન્ય માણસ માટે કોઈ નાની રકમ નથી, ખાસ કરીને તેના માટે જેની આવક સીમિત હોય. અહીંયા સુધી કે તેમના લગ્ન પછી પણ દરેક તીજ તહેવાર પર ખૂબ આપ્યું. કોઈ સુખ દુઃખમાં તે પોતાની જવાબદારીઓથી પાછળ નથી હટ્યા. જજ સાહેબે આ વાત પર સહમતિમાં માથું હલાવ્યું. વિકાસના વકીલે આગળ કહ્યું, માય લોર્ડ, મારા અસીલનો પરિવાર આજે પણ સાધારણ જિંદગી જીવી રહ્યો છે. આજે પણ તેમના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે, જ્યારે તેમની બંને બહેનો પોશ વિસ્તારમાં રહે છે. પણ આ બધી વાતોનો સીમા અને રેખા પર કોઈ અસર નહોતો થઈ રહ્યો. સીમાએ ફરી એ જ બેશરમી અને ઠંડાપણાથી કહ્યું, જજ સાહેબ, આ ઇમોશનલ વાતોથી કંઈ નહીં થાય. અમે માત્ર તે માંગી રહ્યા છીએ જે કાયદો અમને આપે છે. તમે અમને અમારા અધિકારથી વંચિત નથી કરી શકતા. આ સાંભળીને વિકાસના સંયમનો બંધ તૂટી ગયો. તેની આંખોમાંથી હવે આંસુ નહીં, એક તોફાન વહી રહ્યું હતું. તેણે કઠેરાને પકડીને જોરથી ઝટકો આપ્યો અને લગભગ ચીસ પાડતા કહ્યું, જજ સાહેબ, જે સમયે મારી મોટી બહેનના પતિનો વેપાર ડૂબી ગયો હતો અને તેમના પર લાખોનું કર્જ થઈ ગયું હતું, ત્યારે તેમણે મદદ માટે કોને પુકાર્યા હતા? મને. એ વખતે મેં પોતાના એ જ ઘર પર, જેને આજે આ હડપવા માંગે છે, બેંકમાંથી કર્જ લઈને તેમની મદદ કરી હતી. તે કર્જના હપ્તાઓ હું આજ સુધી ભરી રહ્યો છું. 2 મહિનાના હપ્તા હજી પણ બાકી છે. તેણે પોતાની નાની બહેન રેખા તરફ પોતાની ધ્રુજતી આંગળી ઉઠાવી અને કહ્યું, અને તું રેખા, જ્યારે તારો દીકરો ગંભીર રૂપથી બીમાર પડી ગયો હતો અને ડોક્ટરોએ કહ્યું હતું કે તરત ઓપરેશન ન થયું તો બાળક નહીં બચે, ઇલાજ માટે લાખો રૂપિયાની જરૂર હતી, તો તે કોના દરવાજે દસ્તક આપી હતી? વિકાસનો અવાજ હવે લથડી રહ્યો હતો. મારી પત્ની સુનીતાએ એક પળ પણ વિચાર્યા વિના પોતાના લગ્નના બધા દાગીના જે તેની માએ તેને આપ્યા હતા, મારા સામે લાવીને મૂકી દીધા હતા. તેણે કહ્યું હતું, બાળકની જાન બચાવવી વધારે જરૂરી છે. મેં તે દાગીના ગીરવે મૂકીને તારી મદદ કરી હતી. જજ સાહેબ, તે દાગીના હું આજ સુધી છોડાવી નથી શક્યો. આજે પણ તે સોનીની દુકાન પર પડ્યા છે. તમે જોઈ લો, મારી પત્નીના હાથમાં દાગીનાના નામ પર કાચની બંગડીઓ છે, જ્યારે મારી બંને બહેનોના હાથમાં સોનાના કંગન. અદાલતમાં હાજર દરેક વ્યક્તિને વિકાસની વાતોમાં સચ્ચાઈ દેખાઈ. અંદર સુધી તૂટી ચૂકેલો વિકાસ પોતાના ઘૂંટણ પર બેસી ગયો અને ફૂટ કર રડી પડ્યો. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેની પત્ની સુનીતા જે સામે ખુરશી પર બેઠી હતી, પોતાનો ચહેરો પોતાની સાડીના પાલવથી ઢાંકીને રડવા લાગી. અદાલતમાં એક એવો સન્નાટો છવાઈ ગયો જેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. ત્યાં હાજર દરેક માણસની આંખો ભીની હતી. જજ સાહેબે પોતાનો ચશ્મા ઉતાર્યો અને પોતાની આંખો લૂછી. પછી તેમણે મોટી ગંભીરતાથી સીમા અને રેખા તરફ જોયું અને પૂછ્યું, શું આ વાત સાચી છે? શું તમારા ભાઈએ તમારા પતિના વેપારને બચાવવા માટે પોતાના ઘર પર લોન લીધી? શું તેમની પત્નીએ પોતાના દાગીના તમારા બાળકના જીવ બચાવવા માટે ગીરવે મૂક્યા? બંને બહેનોની નજરો શરમથી ઝૂકી ગઈ. તેમના ચહેરા સફેદ પડી ગયા. તે કંઈ બોલી ન શકી. રેખાએ બસ ધીમું હામાં માથું હલાવી દીધું. જજ સાહેબે આ વાત નોટ કરી. પછી બંને પક્ષના વકીલ દલીલો કરવા લાગ્યા અને જજ સાહેબે તે દિવસની કાર્યવાહીને ત્યાં જ સ્થગિત કરી દીધી અને આગલી તારીખ આપી દીધી. જ્યારે વિકાસ અદાલતમાંથી ઘરે પાછો ફર્યો, તેની માં સુમિત્રાજી જે દરવાજા પર જ તેની રાહ જોઈ રહ્યા હતા, તેના ઉતરી ગયેલા બેજાન ચહેરાને જોઈને જ બધું સમજી ગયા. વિકાસે કોઈની તરફ ન જોયું. તે એક જીવતી લાશની જેમ ચાલતો પોતાના રૂમમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. થોડીવાર ખામોશી રહી અને પછી રૂમની અંદરથી સિસકારીઓનો અવાજ આવવા લાગ્યો, જે ધીરે ધીરે તે સિસકારીઓ રુદનમાં બદલાઈ ગઈ. તે પલંગ પર મોંઢાભેર સૂઈને રડી રહ્યો હતો. આજે તેનો બધો સંયમ, બધી ધીરજ, બધું દર્દ આંસુઓના
પોતાના રસ્તે બહાર નીકળી રહ્યું હતું. તેને પોતાની બહેનોના પથ્થર જેવા ચહેરા યાદ આવી રહ્યા હતા. તેને વિપક્ષી વકીલનો વ્યંગ યાદ આવી રહ્યો હતો. તે બિલકુલ બેબસ થઈ ચૂક્યો હતો. દરવાજા બહાર ઊભેલી સુનીતા અને સુમિત્રાજીનું દિલ બેસી રહ્યું હતું. તેમણે આજ સુધી વિકાસને આમ તૂટતા ક્યારેય નહોતો જોયો. આ તે માણસ હતો જે આખા પરિવાર માટે એક ચટ્ટાનની જેમ ઊભો રહેતો હતો અને આજે તે ચટ્ટાન રેતીની જેમ વિખેરાઈ રહી હતી. ત્યારે જ 8 વર્ષનો રોહન અને 6 વર્ષની રિયા જે સ્કૂલથી આવીને પોતાના પપ્પાની રાહ જોઈ રહ્યા હતા, રૂમના દરવાજા સુધી આવ્યા. તેમણે દરવાજાની બારીમાંથી પોતાના પપ્પાને રોતા જોયા તો તેમની નાની દુનિયામાં જાણે ભૂકંપ આવી ગયો. તે પોતાના પપ્પાને ભગવાન માનતા હતા, એક સુપર હીરો જે ક્યારેય કમજોર ન પડી શકે. તેમને રોતા જોઈ બંનેની આંખો ભરાઈ આવી. તેમણે દરવાજો ખખડાવ્યો. પપ્પા, ખોલો પ્લીઝ. થોડીવાર પછી વિકાસે દરવાજો ખોલી દીધો. તે એકબીજાનો હાથ પકડીને અંદર ચાલ્યા ગયા. બંનેના નાનકડા હાથોમાં તેમની માટીની ગુલ્લક હતી, લાલ રંગની, જેમાં તે છેલ્લા 1 વર્ષથી ટોફી, ચોકલેટ અને રમકડા માટે મળેલા ખિસ્સા ખર્ચના પૈસા જોડી રહ્યા હતા. કોઈ મેળામાં જવા માટે, કોઈ મોટું રમકડું ખરીદવા માટે. રોહને પોતાના પપ્પા પાસે જઈને મોટા જ માસૂમ ચહેરા સાથે તેમનો હાથ સ્પર્શ્યો અને પૂછ્યું, પપ્પા, તમે કેમ રડી રહ્યા છો? વિકાસે પોતાના આંસુ લૂછીને પોતાના બાળકો તરફ જોયું. તેમની માસૂમ આંખોમાં પોતાના માટે ચિંતા જોઈને તેનું દિલ વધુ ફાટી પડ્યું. તે કંઈ બોલી ન શક્યો, બસ તેમને જોતો રહ્યો. ત્યારે જ રિયાએ પોતાની તોતરી અવાજમાં કહ્યું, પપ્પા, તે બંને ફઈ પૈસા માટે જ તમને પરેશાન કરી રહી છે ને? મેં તમને અને મમ્મીને વાત કરતા સાંભળ્યા હતા. વિકાસ ચૂપ રહ્યો. આ સવાલનો તે શું જવાબ આપતો? ત્યારે જ રોહને પોતાની અને રિયાની ગુલ્લક આગળ વધારતા કહ્યું, પપ્પા, તમે પરેશાન ન થાઓ. તમે અમારી આ બંને ગુલ્લક લઈ લો. આમાં ઘણા બધા પૈસા છે. તમે આ બધા પૈસા ફઈને આપી દો અને તેમને કહો કે તે તમને વધુ પરેશાન ન કરે. પણ તમે પ્લીઝ રોશો નહીં. અમને સારું નથી લાગતું જ્યારે તમે રડો છો. બાળકોના મોંમાંથી આ વાત સાંભળીને વિકાસનું દિલ જાણે છાતીમાંથી બહાર આવી ગયું હતું. એક તરફ તેની સગી બહેનો હતી જેમને લાખો રૂપિયા આપ્યા પછી પણ તેમનો લાલચ ખતમ નહોતો થઈ રહ્યો અને બીજી તરફ તેના આ માસૂમ બાળકો હતા જે પોતાના પિતાના એક સ્મિત માટે પોતાની નાની બચત, પોતાની જાનથી પણ પ્યારી ગુલ્લક એક પળમાં કુરબાન કરવા તૈયાર હતા. વિકાસ વધુ બરદાસ્ત ન કરી શક્યો. તેણે બંને બાળકોને ખેંચીને પોતાની છાતીએ લગાવી લીધા અને રડવા લાગ્યો. તે તેમના માથાને ચૂમી રહ્યો હતો, તેમને ભીંસી રહ્યો હતો, જાણે તે માસૂમ બાળકો પાસેથી તે પોતાની ખોવાયેલી હિંમત પાછી મેળવવા માંગતો હોય. દરવાજા પર ઊભેલી સુનીતા પોતાના પતિના દર્દ પર રડી રહી હતી. વિકાસ પોતાની કિસ્મત પર રડી રહ્યો હતો. માં પોતાની કોખ પર રડી રહી હતી અને તે 2 માસૂમ બાળકો, તે માત્ર એટલે રડી રહ્યા હતા કારણ કે તેમનો સુપર હીરો તેમનો પપ્પા રડી રહ્યો હતો. અદાલતની આગલી કાર્યવાહીની તારીખ આવી. વકીલોમાં ફરીથી તીખી બહેસ શરૂ થઈ. વિકાસનો વકીલ તેની મજબૂરીઓ અને ત્યાગની દલીલો આપી રહ્યો હતો, તો વિપક્ષી વકીલનો અવાજ અદાલતમાં ગુંજ્યો, ઓબ્જેક્શન માય લોર્ડ. આ કોર્ટ છે, કોઈ ડેલી સોપનું ડ્રામા નહીં. બહેસ પોતાના ચરમ પર હતી. માહોલમાં એક તણાવ હતો. જજ સાહેબ દ્વિધામાં હતા. કાયદો અને ઇન્સાનિયત વચ્ચેનો અંતર તેમને સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. ત્યારે જ અદાલતનો દરવાજો એક ચરમરાતી અવાજ સાથે ખુલ્યો. બધાનું ધ્યાન તે તરફ ગયું. એક વ્હીલચેર પર એક કમજોર પણ દૃઢ સંકલ્પવાળી વૃદ્ધ સ્ત્રી અંદર દાખલ થઈ રહી હતી. આ સુમિત્રાજી હતી. તેમની પાછળ તેમની વહુ સુનીતા ઊભી હતી જેના ચહેરા પર ચિંતા અને મજબૂતીનો મિશ્રિત ભાવ હતો. સુમિત્રાજીની એન્ટ્રીએ પૂરા કોર્ટ રૂમમાં એક ખામોશી લાવી દીધી. વિપક્ષી વકીલે તેમને જોતા જ એક મોકો પારખી લીધો. તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને વ્યંગથી હસતા બોલ્યો, આ જુઓ જજ સાહેબ, નવો પેંતરો. જ્યારે ઇમોશનલ કહાનીઓથી કામ ન બન્યું તો હવે પોતાની બીમાર માને જ અદાલતમાં લઈ આવ્યા. ઇમોશનલ બ્લેકમેલિંગની એક વધુ કોશિશ. આ સાંભળીને સુમિત્રાજી જે અત્યાર સુધી ખામોશ હતી, તેમણે પોતાની નજરો ઉઠાવી. તેમણે વ્હીલચેર પરથી જ પોતાની ધ્રુજતી પણ મજબૂત અવાજમાં કહ્યું, નહીં વકીલ સાહેબ, હું અહીં મારા દીકરાની વકાલત કરવા કે કોઈને ઇમોશનલી બ્લેકમેલ કરવા નથી આવી. હું અહીં અદાલત સામે પૂરો સચ રાખવા આવી છું. અને સચ એ છે કે મારો દીકરો એક નિહાયતી શરીફ અને ભલો ઇન્સાન છે જે ક્યારેય કોઈનો હક મારવા વિશે વિચારી પણ નથી શકતો. તેમણે પોતાની દીકરીઓ તરફ જોયું અને કહ્યું, સચ એ છે કે આણે લગ્ન પછી પણ દરેક પગલે પોતાની આ બહેનોની મદદ કરી. પણ જ્યારે તેને મદદની જરૂર પડી તો કોઈ આગળ ન આવ્યું. મારી બીમારી પર વિકાસ અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચ કરી ચૂક્યો છે. તેની પાસે પૈસા નહોતા ત્યારે પણ તેણે કર્જ લઈને મારો ઈલાજ કરાવ્યો. પણ મારી આ લાડલી દીકરીઓ, જેમને આજે સંપત્તિમાં હિસ્સો જોઈએ છે, એકવાર પણ એ પૂછવા ન આવી કે, માં, તું જીવતી છે કે મરી ગઈ? તેમના અવાજમાં દર્દ અને ગુસ્સો બંને હતો. જો મારી દીકરીઓને મારા પતિની સંપત્તિમાં હિસ્સો જોઈએ તો સૌથી પહેલા તેમને તે કર્જના હિસ્સેદાર બનવું પડશે જે મારા દીકરા વિકાસના માથા પર છે. શું તે કર્જમાંથી હિસ્સો ચૂકવશે જે આ ઘર પર લેવામાં આવ્યું હતું તેમની પોતાની ગૃહસ્થી બચાવવા માટે?
શું તે મારી બીમારી પર થયેલા ખર્ચમાં હિસ્સો આપશે? સુમિત્રાજી હવે જજ સાહેબ તરફ ફર્યા. તેમની આંખોમાં આંસુ હતા પણ અવાજમાં ફૌલાદ જેવી મજબૂતી હતી. જજ સાહેબ, તમે કાયદાના રખવાળા છો. તમે જ જણાવો, શું હક માત્ર એકતરફી હોય છે? જ્યારે જવાબદારીઓનો સમય હતો તો આ કહીને પલ્લું ઝાટકી લીધું કે ભાઈ છે, તેનો ફરજ છે. અને જ્યારે આજે સંપત્તિની વાત આવી તો કાયદો યાદ આવી ગયો. તેમણે પોતાની વાત પૂરી કરતા કહ્યું, જો ફરજ માત્ર દીકરાનો છે તો હક પણ માત્ર દીકરાનો હોવો જોઈએ. જજ સાહેબ, અદાલતમાં એક એવો સન્નાટો છવાઈ ગયો જે કોઈ તોફાનના આવવા પહેલા હોય છે. વિપક્ષી વકીલ પાસે કોઈ જવાબ નહોતો. જજ સાહેબે એક ઊંડી અને તીખી નજરથી બંને બહેનો તરફ જોયું અને તેમને ફટકાર લગાવી. શરમ આવવી જોઈએ તમને બંનેને. તમને પોતાનો હક તો યાદ રહ્યો પણ પોતાનો ફરજ ભૂલી ગઈ. પોતાના મા બાપ અને ભાઈ પ્રત્યે તમારું પણ કોઈ કર્તવ્ય હતું. જ્યારે જવાબદારીઓનો સમય હતો તો તમે ક્યાંની નહોતી અને જ્યારે પ્રોપર્ટીની વાત આવી તો હિસ્સો માંગવા ચાલી આવી. વિકાસ જેવા ભાઈ પર તો બહેનો જાન છાંટે છે અને તમે લોકો તેની જાન લેવા પર ઉતારું છો. બંને બહેનો માથું ઝુકાવીને ઊભી રહી. પણ તેમના વકીલે તેમ છતાં હાર ન માની અને કોઈ કાનૂની નુક્તો કાઢીને બહેસ ચાલુ રાખી. અદાલત તે દિવસ માટે ફરી સ્થગિત થઈ ગઈ. એક અઠવાડિયા પછી રાખીનો તહેવાર આવ્યો. એક એવો તહેવાર જે ભાઈ બહેનના પવિત્ર સંબંધની સૌથી મોટી નિશાની હોય છે. પણ વિકાસના ઘરમાં આજે કોઈ તહેવાર નહોતો. ઘરમાં સવારથી જ એક અજીબ, દિલને ચૂભનારી ખામોશી છવાયેલી હતી. વિકાસ અને સુનીતાના બંને બાળકો રોહન અને રિયા નવા નવા કપડાં પહેરેલા હતા. રિયાએ મોટી ખુશીથી પોતાના ભાઈ રોહનની કાંડા પર એક નાની રાખી બાંધી. રોહને પણ પોતાની બહેનને તોહફા આપ્યો અને તેના માથા પર હાથ મૂકીને તેની રક્ષા કરવાનું વચન આપ્યું. ઘરમાં માત્ર આ જ એક પળ હતો જેમાં થોડીક જિંદગી નજર આવી. પણ વિકાસનું કાંડું આજે સૂનું હતું. ઘરમાં બેઠો તે સૂની આંખોથી દરવાજાને જોઈ રહ્યો હતો. દર વર્ષે આ સમય સુધીમાં તેની બંને બહેનો સીમા અને રેખા ઘરે આવી જતી હતી. જો ન આવી શકતી તો તેમની મોકલેલી રાખીનું કવર જરૂર આવી જતું હતું. પણ આજે ન તો કોઈ બહેન આવી હતી ન તો રાખી મોકલાવવામાં આવી હતી. આજે પહેલીવાર તેનું કાંડું રાખીના દોરા માટે તલસી રહ્યું હતું. સુનીતા તેની પાસે આવી અને વિકાસના ખભા પર હાથ મૂકતા એક ઉમ્મીદભરી અવાજમાં બોલી, એક કામ કરો ને, જો તમારી બહેનો ન આવી તો શું થયું? મોટા તો તમે છો, કેમ ન તમે જ તેમના ઘરે ચાલ્યા જાવ રાખી બંધાવવા માટે? થોડી મીઠાઈ પણ લેતા જજો. હોઈ શકે છે તહેવારના આ પવિત્ર દિવસે તેમનું દિલ પીગળી જાય. હોઈ શકે છે તે પોતાની ભૂલ માની લે. સુનીતાની આંખોમાં એક આશ હતી કે કદાચ બધું પહેલા જેવું થઈ જાય. વિકાસે પોતાની નમ આંખોથી સુનીતાને જોયું. ચહેરા પર એક દર્દભરી મુસ્કાન સાથે બોલ્યો, નહીં સુનીતા, હવે નહીં. હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી રહ્યો. તેણે પોતાના સૂના કાંડાને જોતા કહ્યું, આપણા લોકો વચ્ચે હવે ભાઈ બહેનનો સંબંધ ક્યાં રહ્યો છે? બધા સંબંધો, બધો પ્રેમ, બધું તો તે અદાલતના કઠેરામાં જ તબાહ થઈ ચૂક્યું છે. હવે તે મારી બહેનો નથી સુનીતા. હવે તો તે માત્ર વાદી છે અને હું પ્રતિવાદી. આપણા વચ્ચે જે ફાસલા આવી ચૂક્યા છે, રાખીના દોરા પણ હવે તે ફાસલાઓને નથી ભરી શકતા. આ સાંભળતા જ પાસેના રૂમમાં સૂતેલા સુમિત્રાજીનું કાળજું જાણે ફાટી પડ્યું. આજે ફૈસલાનો દિવસ હતો. તે દિવસ જેના માટે વિકાસ મહિનાઓથી રાહ જોઈ રહ્યો હતો કે કદાચ ડરી રહ્યો હતો. સવારનો સમય હતો. વિકાસ પોતાના રૂમમાં બારી પાસે ઊભો હતો. બહાર જોઈ રહ્યો હતો પણ તેની આંખો કંઈ જોઈ રહી નહોતી. તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તે શાંતિ જે તોફાન પછી આવે છે જ્યારે બધું બરબાદ થઈ ચૂક્યું હોય. સુનીતા તેની પાસે આવી અને ધીમેથી બોલી, તૈયાર થઈ જાવ, અદાલત માટે નીકળવાનું છે. વિકાસે ફર્યા વિના બારીની બહાર જોતા જ કહ્યું, સુનીતા, હું થકી ગયો છું. હું હારી ગયો છું. સુનીતા ચોંકી ગઈ, તમે શું કહી રહ્યા છો? વિકાસ ફર્યો. તેની આંખો બુઝાયેલી હતી. હું આજે અદાલતમાં જઈને જજ સાહેબને કહી દઈશ કે મારે આ મુદ્દમો લડવાનું બંધ કરવું છે. હું મારી બહેનોને તેમનો બરાબરનો હિસ્સો આપી દઈશ. ઘર વેચી દઈશું, દુકાન વેચી દઈશું અને જે પણ પૈસા આવશે 3 હિસ્સા કરી દઈશું. શું? સુનીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ પછી અમે ક્યાં જઈશું? અમારા બાળકોનું શું થશે? વિકાસની આંખોમાંથી એક આંસુ ટપકી પડ્યું. ક્યાંક ને ક્યાંક તો ચાલ્યા જઈશું સુનીતા. ભાડાના મકાનમાં રહીશું. કોઈ નાનું મોટું કામ ધંધો કરી લઈશ. પણ હવે આ બધું, આ અદાલત, આ વકીલ, આ મુદ્દમો મારાથી નથી સહન થતું. હું દરરોજ મારી બહેનોને મારી દુશ્મન બનતી નથી જોઈ શકતો. હું મારી માને રોજ રોતી નથી જોઈ શકતો. તેણે પોતાના હાથોથી પોતાનો ચહેરો ઢાંકી લીધો. હું થાકી ગયો છું સુનીતા. હું હાર માની રહ્યો છું. સુનીતાનું દિલ તૂટી ગયું. પણ તેણે પોતાના પતિનો હાથ પકડ્યો. ઠીક છે, જે તમે યોગ્ય સમજો તે જ કરો. હું તમારી સાથે છું, હંમેશા રહીશ. 2 કલાક પછી અદાલત. વિકાસ કઠેરામાં ઊભો હતો. તેનો ચહેરો શાંત હતો. અદાલતની કાર્યવાહી શરૂ થઈ. બંને વકીલોએ પોતાની વાત રાખી. ત્યારે જજ સાહેબે વિકાસને સીધો સવાલ કર્યો, મિસ્ટર વિકાસ, તમે આ મામલે શું કહેવા માંગો છો?
અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજરો વિકાસ પર હતી. વિકાસે બોલવાનું શરૂ કર્યું. તેના અવાજમાં હવે એક અજીબ સંયમ હતો. જજ સાહેબ, હું હવે આ મુદ્દમો નથી લડવા માંગતો. આ સાંભળતા જ આખો કોર્ટરૂમ હલી ગયો. દર્શકોમાં બેઠેલી સુનીતાએ પોતાની સાડીના પાલવથી પોતાનું મોં ઢાંકી લીધું. વ્હીલચેર પર બેઠેલી સુમિત્રાજીનું દિલ ધક થઈ ગયું. વિપક્ષી વકીલના ચહેરા પર વિજયની મુસ્કાન આવી ગઈ. બંને બહેનો સીમા અને રેખાએ એકબીજાને જોયું. જાણે તેમને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તેમને સાચું સાંભળ્યું. પછી સીમા ધીમેથી બોલી, હવે આવ્યો ને ઊંટ પહાડ નીચે. વિકાસે આગળ કહ્યું, જજ સાહેબ, હું મારી બહેનોને તેમનો બરાબરનો હિસ્સો આપવા માટે તૈયાર છું. હું ઘર અને દુકાન વેચી દઈશ. જે પણ પૈસા આવશે અમે ત્રણેય બરાબર વહેંચી લઈશું. મને બસ આ બધું ખતમ કરવું છે. જજ સાહેબ, જે અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા, તેમણે પોતાનો ચશ્મા ઉતાર્યો અને વિકાસને મોટા ધ્યાનથી જોયો. તેમની અનુભવી આંખોએ વિકાસની તૂટેલી આત્માને વાંચી લીધી. થોડી પળની ખામોશી પછી જજ સાહેબે કહ્યું, હું સમજી શકું છું મિસ્ટર વિકાસ. મેં છેલ્લા ઘણા મહિનાઓથી આ મામલાને જોયો છે. મેં તમારી દરેક સુનાવણીમાં તમારી આંખોમાં દર્દ જોયો છે. પણ હું તમને એક વાત જણાવી દઉં. તેમણે પોતાનો અવાજ ઊંચો કર્યો અને આખા કોર્ટરૂમને સંબોધિત કરતા કહ્યું, મેં આ પૂરા મામલાનો ગહન અભ્યાસ કર્યો છે. મેં બધા તથ્યો જોયા છે, બધા સબૂત જોયા છે અને મારા દૃષ્ટિકોણથી તમારી બહેનોનો આ સંપત્તિ પર કોઈ નૈતિક હક નથી બનતો. આ સાંભળતા જ અદાલતમાં હલચલ મચી ગઈ. વિપક્ષી વકીલ તરત ઊભો થયો. ઓબ્જેક્શન માય લોર્ડ. મિસ્ટર વિકાસ ખુદ તૈયાર છે હિસ્સો આપવા માટે અને કાયદાના દૃષ્ટિકોણથી પણ. વકીલની વાતને કાપતા જજ સાહેબનો અવાજ ગરજ્યો, હું કાયદાને તમારાથી બહેતર જાણું છું. હા, કાયદો દીકરીઓને તેમના પિતાની સંપત્તિમાં હક આપે છે. પણ શું કાયદો એ પણ નથી કહેતો કે જે વ્યક્તિ પોતાના કર્તવ્યોથી મોં ફેરવી લે, તેને અધિકાર મેળવવાનો હક નથી? તેમણે આગળ કહ્યું, આ માણસે પોતાની પૂરી જિંદગી પોતાની બહેનો પર લૂંટાવી દીધી. પોતાનો અભ્યાસ છોડ્યો, પોતાના સપના છોડ્યા, પોતાનું ભવિષ્ય છોડ્યું જેથી તેની બહેનો ભણી શકે, આગળ વધી શકે. તેણે તેમના લગ્નોમાં લાખો ખર્ચ કર્યા, તેમના સંકટમાં તેમની મદદ કરી અને આજે એ જ બહેનો પોતાના ભાઈને બરબાદ કરવા પર તુલી છે. જજ સાહેબના અવાજમાં હવે ગુસ્સો સ્પષ્ટ ઝલકી રહ્યો હતો. પણ તેમને રોકાઈને વિકાસને જોયો. હું આ પણ જોઈ રહ્યો છું કે આ માણસ તૂટી ચૂક્યો છે અને જો હું આજે તેને તેની મરજી વિરુદ્ધ જીત અપાવી દઉં તો કદાચ તે ક્યારેય ખુશ નહીં થઈ શકે. જજ સાહેબે એક પળ વિચાર્યું. પછી તેમના ચહેરા પર એક અજીબ ચમક આવી. તારક ચિહ્ન. મિસ્ટર વિકાસ પોતાની બહેનોને બરાબરનો હિસ્સો આપવા માંગે છે તો અદાલત આ વાતને સ્વીકૃતિ આપે છે. પણ એક શરત પર. જ્યારે જજ સાહેબના મોંમાંથી આ શબ્દ નીકળ્યા તો અદાલતમાં હાજર દરેક વ્યક્તિનો શ્વાસ જાણે થંભી ગયો. વિકાસે હેરાનીથી તેમની તરફ જોયું. તેની બહેનો અને તેમના વકીલના ચહેરા પર એક અજીબ બેચેની હતી. જજ સાહેબે પોતાની નજરો સીધી સીમા અને રેખા પર ગાળી અને કહ્યું, સંપત્તિનું વહેંચણી થશે, તમને તમારો હક મળશે. પણ જજ સાહેબનો અવાજ હવે વધુ ગંભીર અને ધારદાર થઈ ગયો. વહેંચણી બધાની સામે થશે. મારી શરત એ છે કે જે દિવસે સંપત્તિની વહેંચણી થશે તે દિવસે તમે બંનેને પોતાના સાસરેથી ઓછામાં ઓછા 10 થી 10 લોકોને લઈને આવવું પડશે. બંને બહેનોના ચહેરા પીળા પડવા લાગ્યા. પછી જજ સાહેબ બોલ્યા, તે લોકો પોતાની આંખોથી જોશે કે તમે બંને બહેનો પોતાના પિયરથી, પોતાના તે ભાઈ પાસેથી જેણે પોતાની જિંદગી તમારા પર કુરબાન કરી દીધી, પ્રોપર્ટીમાં હિસ્સો લઈ રહી છો. અને હા, જજ સાહેબે જોર દઈને કહ્યું, તમારી નણંદોને પણ તે સમયે આવવું પડશે પોતાના પતિઓ સાથે. આખરે તેમને પણ તો ખબર પડવી જોઈએ કે પૈતૃક સંપત્તિમાં દીકરીઓ અને બહેનોનો પણ બરાબરનો હક બને છે. અને સૌથી જરૂરી વાત, જજ સાહેબે પોતાનો અવાજ વધુ તેજ કર્યો, તમે બંનેને પોતાના બાળકોને પણ સાથે લાવવા પડશે, જેથી તે પણ પોતાની આંખોથી જુએ કે તેમની માં પોતાના મામા પાસેથી પોતાનો હક કેવી રીતે વસૂલ કરી રહી છે. તેમને પણ તો આ પાઠ મળવો જોઈએ કે કેવી રીતે સંબંધોથી વધારે પૈસા અહમિયત રાખે છે. જજ સાહેબે એક પળ રોકાઈને પૂરી અદાલતને જોઈ અને પછી કહ્યું, જો તમે બંને આ શરત માનો છો તો હું આજે જ આદેશ પારિત કરી દઈશ કે સંપત્તિનું બરાબર વહેંચણી થાય. પણ જો નથી માનતી તો આ મામલો અહીં જ ખારીજ કરી દેવામાં આવશે. આ એક એવું બ્રહ્માસ્ત્ર હતું જેનો કોઈ તોડ નહોતો. એક એવો દાવ જેણે બહેનોના લાલચના મહેલને એક જ ઝટકામાં જમીનદોસ્ત કરી દીધો. આ સાંભળીને તો બંને બહેનો જાણે તલમલાઈ ઉઠી. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમને સમજ આવી ગયું હતું કે જજ સાહેબે તેમને તેમના જ જાળમાં ફસાવી દીધા છે. જો તેમના સાસરિયાવાળાઓ અને ખાસ કરીને તેમની નણંદોને આ ખબર પડી ગઈ કે તે પોતાના પિયરમાંથી આ રીતે જબરદસ્તી હિસ્સો લઈ રહી છે તો કાલે તે પણ પોતાના પિયરમાં હિસ્સો માંગવા ઊભી થઈ જશે અને ત્યારે સૌથી વધારે તકલીફ આમને જ થશે, જે કાયદાની આડ લઈને તે પોતાના ભાઈનું ઘર તોડી રહી હતી. આજે એ જ નિયમ અને કાયદા તેમના વિરુદ્ધ ઊભા થઈ ગયા હતા. વિપક્ષી વકીલે છટપટાતા કહ્યું, માય લોર્ડ,
આ તો સરાસર નાઇન્સાફી છે. આ પ્રકારની શરતનો કાયદામાં કોઈ પ્રાવધાન નથી. આ મામલાને લટકાવવાની એક ચાલ છે. જજ સાહેબનો અવાજ ગર્જનાની જેમ ગુંજ્યો. તારક ચિહ્ન નાઇન્સાફી. નાઇન્સાફી આ છે કે એક ભાઈને તેની જ બહેનો બરબાદ કરવા પર તુલ્ય હોય. જો તમારી મુવક્કિલ સાચી છે અને તે માત્ર પોતાનો કાનૂની હક લઈ રહી છે તો તેમને આ કામ બધાની સામે કરવામાં શું વાંધો હોવો જોઈએ? સચને કોઈ પડદાની જરૂર નથી હોતી. જજ સાહેબે બંને બહેનોને સીધા સંબોધિત કરતા કહ્યું, આ વાંધો એટલે લેવામાં આવી રહ્યો છે કારણ કે તમે હિસ્સો લેવાનું તો જાણો છો, પણ હિસ્સો આપવા નથી માંગતી. તમે ઈચ્છો છો કે તમને તો પિયરમાંથી હિસ્સો મળે પણ તમારી નણંદોને તેમના પિયરમાંથી ન મળે. કેમ? શું કાયદો માત્ર તમારા માટે છે? બંને બહેનો હવે માથું ઝુકાવીને ઊભી હતી. તેમની પાસે કોઈ જવાબ નહોતો. જજ સાહેબે આદેશ આપ્યો, આગલી તારીખ 15 દિવસ પછી. તે દિવસે તમે બંનેને મારી આ શરત પૂરી કરીને આવવાનું છે, નહીં તો આ કેસ ખારીજ કરી દેવામાં આવશે. તેમણે પોતાનો હથોડો મેજ પર પટક્યો. કોર્ટ હવે સ્થગિત કરવામાં આવે છે. બંને બહેનો પોતાનું મોં લઈને એકબીજાને જોવા લાગી. તેમની જીતની ખુશી એક પળમાં હારના ગહેરા ડરમાં બદલાઈ ગઈ હતી. અદાલતની બહાર આવતા જ સીમાના પતિનો ફોન આવ્યો. તેણે મોટા ઉત્સાહથી પૂછ્યું, શું થયું? ફૈસલો અમારા હકમાં થયો કે નહીં? મને પૂરો વિશ્વાસ છે, આજે તો તને તારો હક મળી જ ગયો હશે. એ જ સમયે નાની બહેન રેખાનો પણ ફોન વાગ્યો. તેના પતિએ પણ એ જ સવાલ પૂછ્યો, જલ્દી જણાવો કેટલા પૈસા મળશે? બંને બહેનો એકબીજાને જોઈ રહી હતી. આજે પહેલીવાર તેમની આંખોમાં લાલચ નહીં પણ પોતાની કરણી પર ગહેરો પશ્ચાતાપ હતો. જજ સાહેબના શબ્દો, માની પીડા અને પોતાના ભાઈનો તૂટેલો ચહેરો, બધું એકસાથે તેમની આંખો સામે ઘૂમી ગયું. સીમાએ ધ્રુજતી અવાજમાં પોતાના પતિને કહ્યું, મને કોઈ પ્રોપર્ટી નથી જોઈતી. અને રેખાએ પણ રડતા પોતાના પતિને કહ્યું, હું મારો કેસ પાછો લઈ રહી છું. બંનેએ ફોન કાપી દીધો. તેમને સંપત્તિ તો ન જીતી પણ પોતાની ઇન્સાનિયત, પોતાનું સન્માન, પોતાનો ભાઈ અને સૌથી મોટી વાત પોતાનું પિયર બધું હારી દીધું હતું.